हार्दिक स्वागत है। आप જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન। દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને 12 રાશિઓના રાશિ ભવિષ્યની અને વાસ્તુની। દર્શક મિત્રો, વાસ્તુની અંદર એક પદ એવું છે કે જે પદ આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે। એટલે જે લોકો ભાગીદારીની અંદર બિઝનેસ કરતા હોય આ લોકો માટે આ પદ જોવું બહુ જ મહત્વનું છે। કારણ કે દર્શક મિત્રો, વાસ્તુની અંદર જ્યારે અલગ અલગ પદની વાત આવતી હોય છે તો એક પદ આવે છે સુગ્રીવ નામનું પદ। આ સુગ્રીવ નામનું પદ છે તમારી ભાગીદારી સાથે જોડાયેલું છે। વાયુ તત્વ અને મંગળ ગ્રહ સાથેનો સંબંધ છે। એવું કહી શકાય કે આપણા જીવનની અંદર જ્યારે આપણે આપણા જીવનની અંદર બહેતરીન લાભ જોતો હોય તો આ તત્વ દ્વારા આપણે મેળવી શકતા હોઈએ છીએ। એટલા માટે આ પદ જો તમારું સારું હોય તો તમને ભાગીદારીમાં લાભ મળે છે, નહીંતર ભાગીદારીની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાય છે। દર્શક મિત્રો, તમારા જીવનમાં તમારે સમૃદ્ધિ જોઈએ છીએ, તમારે તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં સારા લાભો પ્રાપ્ત કરવા છે તો હંમેશા પહેલામાં વહેલા તમારો ઈશાન ખૂણો સુવ્યવસ્થિત રાખવો બહુ જ જરૂરી છે। ઈશાન ખૂણો જલ તત્વ સાથે જોડાયેલો છે। માની લો તમારું ઘર મોટું છે, ટેનામેન્ટ છે, તો આ જગ્યાએ તમે સ્વિમિંગ પુલ રાખી શકો, આ જગ્યાએ તમે પાણીની ટાંકી રાખી શકો, આ જગ્યાએ તમે તમારું મંદિર રાખી શકો। તમારા ઘરના અંદરના ભાગની અંદર આવતા ઈશાન ખૂણાની અંદર તમે તમારું મંદિર રાખી શકો। કારણ કે 0 ડિગ્રીથી 120 ડિગ્રીની અંદર જો તમારું મંદિર હશે ને તો એ મંદિરના રિઝલ્ટ તમને બહેતરીન મળશે। અને એટલા માટે દર્શક મિત્રો, તમારું મંદિર ઈશાન ખૂણાની અંદર હોય તો અવશ્ય તમને સારો લાભ મળી શકે। બીજા નંબરની અંદર ઉત્તર દિશાની અંદર તમારે ક્યારેય કચરો ન નાખવો। ઉત્તર દિશાની અંદર જો તમે કચરો નાખો તો તમારા જીવનની અંદર આર્થિક સમૃદ્ધિઓની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે। ઉત્તર દિશાના સ્વામી કુબેર દેવતા છે અને એટલા માટે જ્યારે ઉત્તર દિશાની અંદર આપણે કચરો નાખીએ છીએ ત્યારે આપણા જીવનમાં તકલીફોનો દોર પણ ચાલુ થાય। એવું કહી શકાય કે આપણા જીવનની અંદર આર્થિક સમસ્યાઓથી ઝઝૂમવું પડે તો એનું મુખ્ય કારણ હોઈ શકે ઉત્તર દિશા। દર્શક મિત્રો, બ્રહ્મસ્થાન હંમેશાને માટે ખુલ્લું રાખવું। હવે આપણે એવું વિચારીએ કે અમે તો ફ્લેટમાં રહીએ છીએ, હવે ફ્લેટની અંદર રહેતા હોય તો એક્ઝેક્ટ બ્રહ્મસ્થાન હોય એમાં લગભગ 70 થી 80% મેં એવા ફ્લેટો જોયા છે જેમાં અમે વાસ્તુ વિઝિટ કરવા ગયા કે એની અંદર બરોબર વચ્ચેના ભાગમાં કા ડાઇનિંગ સ્પેસ આપેલો હોય અને કા પછી જનરલ વોશરૂમ હોય। હવે સ્વાભાવિક રીતે જનરલ વોશરૂમ જો તમારું એક્ઝેક્ટ બ્રહ્મસ્થાનની અંદર આવી જાય તો તમારે તકલીફોનો દોર ક્રિએટ કરાવડાવે। કારણ કે આકાશ તત્વ જ્યારે તમારું દૂષિત થાય છે ત્યારે તમારા જીવનની અંદર હેલ્થ ઇસ્યુ અને ફાઇનાન્સ ઇસ્યુ આ બંને વસ્તુઓનું સર્જન કરાવે, જેના લીધે ઘરની અંદર અમુક સમયાંતરે નેગેટિવિટીનું પ્રમાણ પણ આના હિસાબે ઉત્પન્ન થતું હોય છે। દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો નૈઋત્ય ભાગ હંમેશાને માટે તમારે ભારે રાખવો જોઈએ। નૈઋત્ય દિશા ઘણા બધા મેં એવા ફ્લેટો જોયા છે કે જેમાં નૈઋત્ય દિશામાં બાલ્કની આવતી હોય એટલે ખુલ્લું થઈ જાય, જેના લીધે સમસ્યાઓ થાય, એક્સિડેન્ટલી એના ઘરની અંદર પ્રોબ્લેમ્સ ઉત્પન્ન કરે। એટલે નૈઋત્ય દિશા જેટલી તમારી પેક હશે, નૈઋત્ય દિશામાં જેટલો વજન વધારે હશે તો તમને બહેતરીન રિઝલ્ટ મળી શકે। બ્રહ્મસ્થાનની બાજુમાં વોશરૂમ છે તો એની પણ રેમેડી છે। બ્રહ્મસ્થાન છે ત્યાં તમારો માની લો ડાઇનિંગ સ્પેસ આવે છે તો ડાઇનિંગ સ્પેસ છે તો પણ તમારે તકલીફ થાય તો એની પણ રેમેડી છે। આ બધી વસ્તુના ઉપાયો કરવા અત્યંત જરૂરી। કારણ કે દર્શક મિત્રો, આપણે આપણા ઘરની અંદર 5 તત્વને બેલેન્સ કરવાના હોય, અગ્નિ, વાયુ, જલ, આકાશ અને પૃથ્વી। જેવી રીતે આપણી બોડીની અંદર આપણે 5 તત્વને બેલેન્સ કરીએ છીએ એવી રીતે આપણા ઘરની અંદર, આપણી ઓફિસની અંદર, આપણી ફેક્ટરીની અંદર, આપણા વર્ક સ્થળે જ્યારે આ 5 તત્વ બેલેન્સ થાય છે તો આપણને વિશેષ લાભ મળતા હોય છે। કારણ કે 5 તત્વ બેલેન્સ જ્યારે નથી થતા અને અલગ અલગ તત્વ જ્યારે દૂષિત થતું હોય ને એ જગ્યાએ આપણે 8 કલાકથી વધારેનો સમય જ્યારે રોકાતા હોઈએ છીએ તો આપણી બોડીમાં પણ એ તત્વ દૂષિત થાય અને એના લીધે આપણને એને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય, જે હેલ્થ ઇસ્યુ આપણને ક્રિએટ થાય છે એના હિસાબે આપણને ઉત્પન્ન થતા હોય છે। વાત આ જ વિષય ઉપર કરવી છે, ઉપાયો વિશે પણ ચર્ચા કરવી છે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ 5મી રાશિ એટલે કે સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। પારિવારિક સંબંધોની અંદર આજે તમને સારો લાભ મળી શકે। તમારા દિવસની શરૂઆત આજે ધીરજથી કરવી બહુ જ જરૂરી છે। કોઈ પણ કામમાં આજે ઉતાવળ ન કરતા, નહીતર સમસ્યાનું સર્જન થાય ને મિત્ર સાથે વૈચારિક મતભેદ આજે રહેશે, પણ તમારે આ મતભેદોને દૂર કરવા બહુ જ જરૂરી છે। કયો ઉપાય કરવો? સિંહ રાશિવાળા જાતકોએ આજે ગાયત્રી મંત્રના વિશેષ જપ કરવા। ગાયત્રી મંત્રના જપ કરવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકશે। હવે વાત કરીએ
કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વિરોધીઓથી આજે તમને પરેશાની તકલીફ રહેતી જણાય. આજના દિવસની અંદર કામકાજમાં સામાન્ય તમને રહે અને આજે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ વધારો થાય. રોકાયેલા કામકાજની અંદર આજે તમને સારી પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. કન્યા રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજે પરિવાર સાથે ધર્મસ્થાનમાં દર્શન કરવા માટે જજો. અવશ્ય આપને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત કરીએ કોલર મિત્ર સાથેની સમસ્યાના સમાધાનની કરીએ. હલ્લો, જય ગણેશ. જય ગણેશ. હા, હું અલ્પેશ સોની બોલું છું. મારા ભાણેજ વિશે પૂછવું છે. હાજી. એ 21/11/2002 6:36 અમદાવાદમાં જન્મ છે. 6:36 સવારે કે સાંજે? સાંજે 6:36 અમદાવાદમાં જન્મ છે ને અત્યારે ન્યુયોર્ક માટે અને જોબ માટે પૂછવું હતું, ત્યાં મળશે? હમણાં એમને અભ્યાસ પૂરો કર્યો છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃષભ લગ્નની કુંડલીમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. શનિ મહારાજ ધનભુવનની અંદર બિરાજમાન છે મિથુન રાશિના. ઉચ્ચનો ગુરુ બિરાજમાન છે ઓલરેડી પરાક્રમ ભુવનની અંદર. દર્શક મિત્રો, દરેક વ્યક્તિને અલગ અલગ ગામ સાથેની લેણાદેણી હોય, અલગ અલગ કન્ટ્રી સાથેની લેણાદેણી હોય. રાહુ મહારાજ પહેલા સ્થાનની અંદર છે. યુએસ સાથેની લેણાદેણી બની રહી છે. શુક્ર સ્વગૃહી છે એટલે ખાસ કરીને લંડન અને યુરોપ સાથેની પણ લેણાદેણી સારી છે. હવે વાત કરી તમે અત્યારે ત્યાં એને જોબ મળશે કે નહીં મળે, તો આમના જન્માક્ષર જોયા મુજબ જોવા જઈએ તો અત્યારે મીન રાશિમાં શનિ મહારાજનું પરિભ્રમણ ચાલે છે, જેની ત્રીજી દ્રષ્ટિ ચંદ્રમા અને જન્મના રાહુ ઉપર અને સપ્તમ દ્રષ્ટિ મંગળ મહારાજ ઉપર પડી રહી છે, જેથી અત્યારે એને જોબ મળવાના ચાન્સીસ હવે ઓલરેડી હમણાં કર્કનો ગુરુ ચાલુ થઈ ગયો 2 જૂન 2026 થી, એ પછી એના બની ગયા છે. એટલે જો પ્રયત્ન કરવામાં આવે તો ભગવત કૃપાથી એને વિશેષ સફળતા સારી મળી શકે એમ છે. એના જીવનની અંદર અપડાઉન ઘણા બધા આવશે, કારણ કે રાહુ છે પહેલે, એટલે માંડ ગાડી પાટે ચડે વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય. પહેલા સ્થાનની અંદર રહેલા રાહુના હિસાબે કરાવે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ હોય એટલે મન દ્વિધામય કરાવે. અમુક સમયે માઇન્ડમાં નેગેટિવ વિચારો પણ ઉત્પન્ન કરાવડાવે. ચંદ્ર રાહુ ગ્રહણ યોગ, સૂર્ય કેતુ ગ્રહણ યોગ, આ બંનેની પૂજા કોઈ બ્રાહ્મણ પાસે કરાવવાથી વિશેષ લાભ મળી શકશે. એમના જન્માક્ષર જોયા મુજબ જોઈએ તો બુધનો પન્ના ટચલી આંગળીની અંદર એને ધારણ કરાવી દેજો, અવશ્ય સારો લાભ મળશે. એને કહેવાનું રોજ સવારે વહેલા ઉઠે, સૂર્યને જલ ચડાવે, ગાયત્રી મંત્રનો જપ કરે, વિશેષ માત્રામાં સારી સફળતા મળી શકશે. બાકી અત્યારે તો રાહુની મહાદશા હાલે છે, ચંદ્રની પ્રત્યંતર દશા હાલે છે, એટલે ટેન્શન જેવું નથી. રાહુ પહેલા સ્થાનમાં છે, એને રાહુની મહાદશા એક્સિડન્ટલી એને ઘણા બધા લાભો અપાવતી રહેશે. વાત કરીશું દર્શક મિત્રો ખાસ વાસ્તુની, પરંતુ એ પહેલા વેલા વાત કરી લઈએ બીજા એક કોલર મિત્ર સાથે. હલ્લો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા ભાઈ વિશે પૂછવાનું છે, જેનું નામ મુનાલ છે. હા, અને એનો જન્મ તારીખ છે 25/9/2000, સમય સવારે 6 વાગે, જન્મનું સ્થળ કોડીનાર. પ્રશ્ન તેના મેરેજ ના યોગ ક્યારે છે, કઈ દિશામાં અને કઈ રાશિમાં હશે, ને એને હમણાં એક નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, તેમાં કેવું રહેશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. કન્યા લગ્નની કુંડલીમાં સૂર્ય મહારાજ પહેલા સ્થાનમાં છે, 12મા સ્થાનમાં ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે. ભાગ્ય ભુવનની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે અને ભાગ્યાધિપતિ શુક્ર પોતે ધનસ્થાનની અંદર છે. ક્રિએટિવિટી વાળા બિઝનેસમાં, મોજશોખને લગતા બિઝનેસમાં આને સારી સફળતા મળતી જણાય. આમના જન્માક્ષર જોયા મુજબ જોવા જઈએ તો ચિંતા કરવાની જરૂર નથી. ગોચરના ગ્રહો એમને શુભ પરિણામ આપી શકે છે, પણ મીન રાશિમાં શનિ મહારાજ છે, જેની 7મી દ્રષ્ટિ સૂર્ય મહારાજ ઉપર પડે છે, જેના લીધે 2 જૂન 2026 ત્યાં સુધી શનિ મહારાજ સૂર્ય ઉપર દ્રષ્ટિ કરશે, જે સંઘર્ષનું સર્જન કરાવશે. એટલે એવું કહેવાય કે ત્યાં સુધી એને થોડોક સંઘર્ષ છે, પણ ટેન્શન લીધા જેવું નથી. એ પછીનો સમયગાળો એનો બહુ જ સારો છે. આમ તો કર્કનો ગુરુ એને સારું રિઝલ્ટ આપી શકે, એટલે ટેન્શન લીધા જેવી કોઈ બાબત નથી. જન્માક્ષર જોયા મુજબ ઉપાયની વાત કરીએ તો રોજ સવારના પોરમાં ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો અને સૂર્યના 12 નામનો એને જપ કરવાનું કહેજો, વિશેષ સારી સફળતા મળી શકશે. વાત કરીએ તુલા રાશિની. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને શુક્ર મહારાજ.
નવા કરારોની અંદર ધન વ્યય આજે થતો જણાય. કોઈ પણ પ્રકારની ઉધારીથી તમારે બચવું બહુ જ જરૂરી છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી કાળજી રાખજો. કરેલી મહેનતનું આજે તમને સારું ફળ મળી શકે એમ છે. તુલા રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવનું આરાધના કરો, તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, તમને વિશેષ લાભ મળી શકશે. અને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ તમને મળી શકે. યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગ છે. પરિવારની અંદર થોડું ટેન્શન, થોડી ચિંતાનું વાતાવરણ રહેતું જણાય, જેના લીધે માનસિક અશાંતિ બની શકે. આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિવાળા જાતકોએ સવિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી આજે ખાસ કરીને કોઈ ધર્મસ્થાનની અંદર જજો. તમારી શક્તિ મુજબનું તમે દાન કરજો. વિશેષ તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ આજે વાસ્તુની. વાસ્તુ આપણા જીવનની અંદર બહુ જ મહત્વનો ફાળો ભજવે છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે વાસ્તુની અંદર એવું કહી શકાય કે નાના દોષો જ્યારે ઉત્પન્ન થતા હોય ત્યારે આપણા જીવનની અંદર અનેક સમસ્યાઓનું સર્જન થાય. ઉત્તર અથવા પૂર્વ આ બંને દિશા છે. આ બંને દિશાની અંદર પ્રકાશ અને હવાની અવર જવર આપણા ઘરની અંદર રહીએ તો પોઝિટિવ વાઇબ્રેશન આપણા ઘરની અંદર આવે છે, જેના લીધે આપણા ઘરની અંદર એ પોઝિટિવિટી આપણા ઘરને ખુશનુમા બનાવે છે અને એવું કહી શકાય કે સુખ સમૃદ્ધિના દ્વાર ખોલે છે. જો તમારા ઘરમાં પૂર્વ તરફથી અને ઉત્તર તરફથી હવા અને પ્રકાશ નથી આવતો તો તમારે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થાય. માટે બની શકે ત્યાં સુધી એવા મકાનની ચોઈસ કરવાની કે જે મકાનની અંદર પૂર્વ અને ઉત્તર દિશા કમ્પ્લીટ તમને હવા ઉજાસ મળી શકે. બીજા નંબરની અંદર દર્શક મિત્રો, રોજ સવારના પૂરમાં તમારા ઘરની અંદર ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરવાથી ઘરમાં પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય. દર રવિવારે અથવા તો અઠવાડિયામાં એક વખત ઘરની અંદર બ્રહ્મસ્થાનમાં કપૂર અને લવિંગ અવશ્ય પ્રજ્વલિત કરવા જોઈએ. એનાથી પણ તમારા ઘરની અંદર પોઝિટિવિટી થશે, તમારા કાર્યની અંદર તમને સફળતા મળી શકે અને એનાથી વિશેષ માત્રામાં તમને સારો લાભ મળતો જણાય. વાત કરીએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યવસાયની અંદર આજે તમને નવી તકો મળતી જણાય. સમય તમને અનુકૂળ છે. સમયની કદર કરશો તો તમને વિશેષ લાભ મળશે. તમારા કામકાજની કદર થતી જણાશે અને શત્રુ પક્ષ તરફથી તમને સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ તો ધન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે જીવન સાથીનો આજે તમને ઉત્તમ સહયોગ મળી શકે. આજના દિવસની અંદર પરિવારની અંદર માંગલિક પ્રસંગોની અંદર જવાનું થઈ શકે અને નોકરિયાત વર્ગને આજે ખર્ચનું પ્રમાણ પણ વધે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજે અવરોધ હશે પણ છતાં તમે સફળતા મેળવી શકશો અને તમને વિશેષ માત્રામાં સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે મકર રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર પરિવાર સાથે બને એટલો સમય તમે વ્યતીત કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ કારણ કે અમાવસ્યાની તિથિ આજે બપોરે બેસી જશે. હવે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો અમાવસ્યાની તિથિની અંદર પિતૃઓનું તર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય કે પિતૃ પ્રસાદાચ ધન કનક સમૃદ્ધિ રસ્તુ. પિતૃઓની કૃપા જ્યારે આપણા ઉપર થઈ જાય છે ત્યારે આપણા જીવનની અંદર આપણને ધનના ભંડારો મળે છે. એટલે કે એવું કહી શકાય કે મહેનતનું ફળ મળવા લાગે છે. સંતાનનું સુખ પણ પિતૃઓની કૃપાથી આપણને સારું મળે છે. એટલે અમાવસ્યાની તિથિએ બને એટલું દાન, પુણ્ય, ધર્માદો વગેરે આપણે કરવો જોઈએ. બની શકે તો દેવ, ઋષિ, મનુષ્ય પિતૃ તર્પણ કરવું જોઈએ. પીપળના વૃક્ષની અંદર એવું કહેવાય કાળા તલ જલ અર્પણ કરી અને જો આપણે એની પ્રદક્ષિણા કરીએ તો પણ આપણને વિશેષ સફળતા મળી શકે. કાલ સવાર સુધી અમાવસ્યાની તિથિ છે, એટલા માટે આવતીકાલે સોમવતી અમાવસ્યાનો પણ શુભ સંયોગ બની શકે. આજ બપોરથી ચાલુ થાય છે, કાલ સવાર સુધી છે. જે લોકો અમાવસ્યાએ બાળકોને જમાડતા હોય, જે લોકો અમાવસ્યાએ સત્કર્મ કરતા હોય, આવા લોકો સવાર સુધી અમાવસ્યાની તિથિ છે એટલે આજ બપોર પછીથી સવાર સુધીની અંદર આ કર્મ કરી શકે કે જેથી એના જીવનની અંદર વિશેષ લાભો મળી શકે. વાત કરવી છે દર્શક મિત્રો કુંભ રાશિની.
કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. પોતાના મનની વાત તમારે ગુપ્ત રાખવી બહુ જ જરૂરી છે. પરિવારની અંદર ખુશી અને પ્રયત્નશીલ રહેતા જણાવો. આજના દિવસની અંદર કોઈ પણ ઉપર આંધળો વિશ્વાસ તમને નુકસાન કરાવી શકે અને દાંપત્ય જીવન તમારું સુખમય બનતું જણાશે. કુંભ રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી તમારે આજના દિવસની અંદર સત્કર્મ કરવાનું છે. કોઈ નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને મદદ કરજો, વિશેષ લાભ રહેશે. એમાં પણ પુસ્તકોનું દાન કરો, અવશ્ય સારી સફળતા મળી શકશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, જ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ભાગીદારી વાળા કામકાજની અંદર સાચવીને કામ કરવું તમારે બહુ જ જરૂરી છે. કામનો બોજો વધતો જણાય, ગુસ્સો અને અકારણ ક્રોધ ઉપર તમારે કાબુ રાખવો જરૂરી છે. તમારા દ્વારા જ તમારે નુકસાનીનો ભોગ થઈ શકે, માટે ધ્યાન રાખવું અત્યંત આવશ્યક રહેશે. આજે તમારે વિશેષ લાભ જોવો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ભોળિયાનાથની આરાધના કરજો, વિશેષ સફળતા મળશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, બોલો. હા, મારે મારા દીકરા વિશે પૂછવાનું છે. હા, મોનાલ સિવાળા. જન્મ તારીખ, એની જન્મ તારીખ 25/9/2000. સમય સમય 6 વાગ્યાનો જન્મ. કેટલા વાગ્યા? 6. સવારે 6. હા હા. જન્મ સ્થળ કોડીનાર. કોડીનાર. ચા પાણી પીધા કે નથી પીધા? પીધા. ના, પણ અવાજ તમે હવે એવી રીતે બોલો જાણે હજી અડધા ઊંઘમાં હોય. હા, કોડીનાર લો. હા, શું પ્રશ્ન હતો? મારા દીકરાના લગ્નમાં એવું ક્યારે છે, સગાઈ હજી થઈ નથી, પણ વાત કરી નથી, બહુ મેળ નથી પડતો ક્યાંય. ચલો જન્માક્ષરની વાત કરીએ. નવમાંશ કુંડલીની અંદર સપ્તમ સ્થાનમાં કર્કનો મંગળ બિરાજમાન છે અને લગ્ન કુંડલીની વાત કરીએ તો મંગળ દોષવાળી કુંડલી છે, કારણ કે 12મા સ્થાનમાં પણ મંગળ મહારાજ છે. લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવે, એન્ડ મુમેન્ટ ઉપર લગ્નની વાતો આવીને અટકી જાય, સમસ્યાઓનું સર્જન કરે. શુક્ર મહારાજ સ્વગૃહી છે એટલે પત્ની સારી મળશે, ચિંતા ન કરો. સપ્તમાધિપતિ ગુરુ મહારાજ ભાગ્ય ભુવનની અંદર છે એટલે લગ્ન થયા પછી આના ભાગ્યમાં વૃદ્ધિ થાય. પણ શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્રમા ઉપર પડે, અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે. શનિની 7મી દ્રષ્ટિ મંગળની રાશિ ઉપર પડે છે. હવે સ્વાભાવિક રીતે આમના લગ્ન માટેનો જે યોગ છે એ 2 જૂન 2026 થી ચાલુ થઈ ગયો છે. પ્રયત્ન કરવાથી તમને વિશેષ સફળતાઓ મળતી જણાશે. બની શકે ત્યાં સુધી આમના જન્માક્ષર મુજબ બુધનો પન્ના આજુબાજુમાં ડાયમંડ મૂકી અને ધારણ કરાવી દેજો, અવશ્ય એને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત આપણે આજે વાસ્તુની કરી રહ્યા છીએ. એવું કહેવાય છે કે વાસ્તુ આપણા જીવન ઉપર વિશેષ અસર કરતું હોય છે અને જ્યારે આ વાસ્તુની અસર, કારણ કે આપણા ઘરની અંદર નાની નાની વસ્તુઓ આપણા જીવનની અંદર તકલીફોનો દોર, સમસ્યાઓનો દોર જ્યારે થતો હોય છે ત્યારે નાની નાની વસ્તુઓનો આધાર એના ઉપર રહેતો હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આપણા ઘરની અંદર કોઈ પણ દિશા કે વિદિશાઓ દૂષિત થઈ રહી છે, હવે ઘરની અંદર માની લ્યો ભેજનું વાતાવરણ આવે અને ઘરની અંદર એવું કહેવાય કે પોપડા તમારે ખરવા લાગે એટલે સમજી લેવાનું કે તમારો રાહુ ક્યાંક ને ક્યાંક તકલીફ વાળો થયો છે. રાહુના લીધે તમારે સમસ્યાઓનું સર્જન થાય છે, એના લીધે તમારા જીવનમાં એક્સિડન્ટલી સમસ્યાઓનું સર્જન થશે, એના લીધે ઇલેક્ટ્રોનિક્સ આઇટમની અંદર પણ તમને તકલીફોનો દોર કરાવશે. માટે ઘરને સુવ્યવસ્થિત રાખવું અને વાસ્તુ મુજબ ઉપાયો કરવાથી તમારા જીવનમાં સુંદર મજાના લાભો મળી શકશે અને તમારા કાર્યો પણ સિદ્ધ થતા જણાય. દર્શક મિત્રો, ઘણી બધી વાર આપણે આપણા જીવનની અંદર વિશેષ લાભ મેળવવા માટે આપણે શું કરતા હોઈએ, અલગ અલગ વસ્તુઓ આપણે વસાવતા હોઈએ છીએ અને એ વસ્તુઓ આપણા જીવનની અંદર સારો લાભ આપતી હોય છે અને ઘણી વખત નેગેટિવ લાભ પણ આપણને આપતી હોય. હવે ઘરની અંદર જ્યારે આપણે માછલી ઘર રાખતા હોઈએ છીએ તો એ માછલી ઘર પણ ક્યાંક આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપી શકે. કેવી રીતે જોઈએ, રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવી.